ગુડ મોર્નિંગ. આજે તમે કેમ છો? ગુડ મોર્નિંગ ડૉક્ટર, હું મજામાં છું. સારું. આજે હું તમને શું મદદ કરી શકું? મને ગયા અઠવાડિયે સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગ માટેનું આમંત્રણ મળ્યું છે અને તેનો અર્થ શું છે તે વિશે મને ખૂબ ખબર નથી. શું તમે મને તેના વિશે વધુ કહી શકો છો? મને આનંદ છે કે તમે આજે આવ્યા છો અને હું તમને આ આમંત્રણ સમજાવવાનો પ્રયત્ન કરીશ. સર્વાઇકલ સ્ક્રીનિંગ આ મહિલાઓ અને સર્વિક્સવાળા લોકો માટે છે. NHS સર્વાઇકલ સ્ક્રીનિંગ, જે સ્મીર તરીકે પણ ઓળખાય છે, તે સર્વાઇકલ કેન્સરને રોકવામાં મદદ કરે છે અને UKમાં દર વર્ષે સર્વાઇકલ કેન્સરથી હજારો લોકોના જીવ બચાવે છે. સર્વાઇકલ સ્ક્રીનિંગ આ કેન્સર માટેનો ટેસ્ટ નથી, પરંતુ હ્યુમન પેપિલોમા વાયરસ HPV માટેનું ટેસ્ટ છે, જે સર્વાઇકલ કેન્સરને લગભગ તમામ કેસોના કારણ બને છે. સર્વાઇકલ કેન્સર શું છે? સર્વાઇકલ કેન્સર ત્યારે થાય છે જ્યારે સર્વિક્સમાં સેલ્સ અનિયંત્રિત રીતે વધે છે અને ગાંઠ બનાવે છે, જેને ટ્યુમર પણ કહેવામાં આવે છે. જેમ જેમ ટ્યુમર વધતી જાય છે, તેમ તેમ સેલ્સ આખરે શરીરના અન્ય ભાગોમાં ફેલાય છે અને જીવલેણ બની જાય છે. તમારું સર્વિક્સ એ તમારા ગર્ભાશય અથવા યુટરસનું સૌથી નીચો ભાગ છે અને તમારી યોનિ માર્ગની ટોચ પર જોવા મળે છે. તો આ વાયરસ કેવી રીતે કેન્સરનું કારણ બને છે? HPV ખૂબ જ સામાન્ય છે. મોટા ભાગના લોકોને તેમના જીવનના કોઈક તબક્કે વાયરસ થઈ શકે છે. તે પુરુષ અથવા સ્ત્રી સાથેની કોઈ પણ પ્રકારની જતી પ્રવૃત્તિ દરમિયાન ત્વચાની નજીકની સંપર્ક દ્વારા ફેલાય છે. HPV ઘણા વર્ષો સુધી શરીરમાં રહી શકે છે. તે ખૂબ જ ઓછા અથવા શોધી ના શકાય તેવા લેવલ પર રહી શકે છે અને કોઈ સમસ્યા પેદા કરી શકતું નથી. આનો અર્થ આ છે કે HPVનો ચેપ લાંબા સમય પહેલાંના પાર્ટનરમાંથી આવ્યો હોઈ શકે. HPVના ઘણા વિવિધ પ્રકારો છે, પરંતુ કોઈક જ હાઈ રિસ્કના HPV કેન્સર તરફ દોરી શકે છે. HPVના પ્રકાર જે સર્વાઇકલ કેન્સરનું કારણ બને છે, તે કોઈ પણ લક્ષણ એટલે કે સિમ્પટમ્સનું કારણ નથી હોતા. મોટા ભાગના કેન્સરોમાં તમારી ઇમ્યુન સિસ્ટમ તમને વાયરસના લક્ષણ થાય તે પહેલાં છુટકારો મેળવી શકે છે. તમારું શરીર નોર્મલ રીતે અસામાન્ય સેલ્સ એટલે કે એબનોર્મલ સેલ્સથી છુટકારો મેળવી શકે છે અને તમારું સર્વિક્સ નોર્મલ સ્થિતિમાં પાછું આવે છે. પરંતુ ક્યારેક આવું થતું નથી અને અસામાન્ય સેલ્સ કેન્સરમાં ડેવલપ થઈ જાય. હવે હું સમજી. મને સર્વાઇકલ કેન્સર થવાની શક્યતા કેટલી છે? સર્વાઇકલ સ્ક્રીનિંગ કરવાથી સર્વાઇકલ કેન્સર થવાની શક્યતા ઓછી થાય છે. સ્ક્રીનિંગ તે ઊંચા જોખમ ધરાવતી એટલે કે હાઈ રિસ્ક વ્યક્તિઓને શોધી કાઢે છે, જેનામાં એબનોર્મલ સેલ્સ આગળ વધી શકે છે, જેથી તેઓની પહેલાંથી દૂર કરી શકાય. HPV સમગ્ર જનનાંગ વિસ્તારોની આસપાસની ત્વચા પર મળે છે અને તે કોઈ પણ પ્રકારની જતી સંબંધી મોઢાથી, યોનિ અથવા ગુદા દ્વારાથી ફેલાઈ શકે છે. ધૂમ્રપાન એટલે કે સ્મોકિંગથી સર્વાઇકલ કેન્સરનું જોખમ વધારે છે, કારણ કે તમારા શરીર માટે HPV ચેપથી છુટકારો મેળવવો મુશ્કેલ બનાવે છે. યુવાનો માટે HPV વેક્સિન ઊંચા જોખમ ધરાવતા HPV એટલે કે હાઈ રિસ્ક HPVના પ્રકારો સામે રક્ષણ આપે છે, જે મોટા ભાગના સર્વાઇકલ કેન્સરનું કારણ બને છે. જો તમે HPV વેક્સિન કરાવી હોય, તો જ્યારે તમને આમંત્રણ મળે ત્યારે તમારે સર્વાઇકલ સ્ક્રીનિંગ કરવાનું વિચાર કરવું પડશે. આ ઊંચા જોખમ હાઈ રિસ્ક HPV પ્રકારો માટે તપાસવા માટે છે, જે સર્વાઇકલ કેન્સર આગળ જતાં બની શકે છે. સર્વાઇકલ કેન્સરનું કુટુંબિક ઇતિહાસ ફેમિલી હિસ્ટ્રી હોવાના કારણે સર્વાઇકલ કેન્સર થવાની શક્યતાને અસર થતી નથી. આ સ્ક્રીનિંગ કોને કરાવવું જોઈએ? 25 થી 64 વર્ષની ઉંમરના સર્વિક્સ ધરાવતા કોઈ પણ માટે ભલામણ કરવામાં આવે છે, જેમાં સ્ત્રીઓ, ટ્રાન્સ પુરુષો અને નોન બાઇનરી લોકોનો સમાવેશ થાય છે, જેમને જન્મ સમયે નારી તરીકે ઓળખવામાં આવ્યા હતા. ને કેટલી વાર તપાસ કરાવવી જોઈએ?
જો તમારી ઉંમર 25 અને 49ની વચ્ચે હોય તો તમારે દર 3 વર્ષે સ્ક્રીનિંગ કરાવવું જોઈએ. 50થી 64 સુધી તે દર 5 વર્ષે છે. અને જો તમારી ઉંમર 65થી વધુ છે તો તમારે ફક્ત ત્યારે જ સ્ક્રીનિંગની જરૂર પડશે જો તમને રિસન્ટ અસામાન્ય રિઝલ્ટ મળ્યું હોય અથવા 50 વર્ષની ઉંમર પછી સ્ક્રીનિંગ ન કરી હોય. સ્ક્રીનિંગ દરમિયાન શું થાય છે? તમે કમરથી નીચેના કપડાં ઉતારશો અને એક્ઝામિનેશન ટેબલ પર તમારા ગોઠણ વાળીને સૂઈ જશો. કાં તો નર્સ અથવા ડૉક્ટર તમારી યોની માર્ગના ખોલવા માટે ધીમે ધીમે એક સ્પેક્યુલમ દાખલ કરશે અને તમારા સર્વિક્સમાંથી કેટલીક પેશીઓ એટલે ટિશ્યુ એકત્રિત કરવા માટે નરમ બ્રશનો ઉપયોગ કરશે. તે એક ઝડપી પ્રક્રિયા છે જેમાં સામાન્ય રીતે 5 મિનિટથી ઓછો સમય લાગે છે અને આ સેમ્પલને HPV તપાસવા માટે લેબોરેટરીમાં મોકલવામાં આવે છે. મને દુખશે? સ્પેક્યુલમ મૂકવાથી થોડી અગવડતા થઈ શકે છે. જો તમે ખૂબ જ ટેન્સ હો તો તે વધુ અગવડતા ઊભી કરી શકે છે. તેથી રિલેક્સ કરવાની કોશિશ કરજો. રિઝલ્ટથી મને શું ખબર પડશે? જો કોઈ HPV ન મળે તો તમારું રિસ્ક ઘણું ઓછું છે અને તમને 3થી 5 વર્ષમાં નવું સ્ક્રીનિંગનું આમંત્રણ મળશે. જો HPV જોવા મળે છે પરંતુ કોઈ અસામાન્ય સેલ્સ નથી તો તમને 1 વર્ષમાં ફરીથી ટેસ્ટ કરવા માટે કહેવામાં આવશે. જો અસામાન્ય સેલ્સ મળી આવે તો નજીકથી જોવા માટે કોલ્પોસ્કોપી જેવા વધુ ટેસ્ટોની જરૂર પડી શકે છે. કોલ્પોસ્કોપી હોસ્પિટલમાં સ્પેશિયલિસ્ટ સર્વાઇકલ સેલ્સની જોવાની પ્રક્રિયા છે. જો સ્ક્રીનિંગમાં અસામાન્ય સેલ્સ જોવા ન મળે તો ગેરંટી આપતો નથી કે તમારી પાસે તેઓ નથી અથવા તેઓ ભવિષ્યમાં વિકાસ કરશે નહીં. આથી જ્યારે આમંત્રણ કરવામાં આવે ત્યારે સર્વાઇકલ સ્ક્રીનિંગ ટેસ્ટ કરવાનું ચાલુ રાખવું ઉપયોગી છે. શું એવી પરિસ્થિતિઓ છે જ્યારે સ્ક્રીનિંગ કરાવવાની ભલામણ નથી? હા, જો તમારી ઉંમર 25 વર્ષથી ઓછી હોય તો સામાન્ય રીતે સ્ક્રીનિંગની ભલામણ કરવામાં આવતી નથી કારણ કે સર્વાઇકલ કેન્સર આ ઉંમરવાળામાં ભાગ્યે જ જોવા મળે છે અને અસાધારણ ફેરફારો ઘણીવાર પોતાની જાતે જ નોર્મલ થઈ જાય છે. ઉપરાંત જો તમારી ઉંમર 65થી વધુ હોય અને પહેલાં સામાન્ય રિઝલ્ટ આવ્યા હોય અથવા જો તમારી સંપૂર્ણ હિસ્ટેરેક્ટમી થઈ હોય તો તમારે સામાન્ય રીતે વધુ તપાસવાની જરૂર નથી. ખૂબ જ આભાર ડૉક્ટર, તમે આજે મારી ખૂબ જ મદદ કરી છે. બસ આટલું જ હોય તો કૃપા કરીને રિસેપ્શન પર જાઓ અને આ કરવા માટે નર્સ અથવા ડૉક્ટર સાથે અપોઇન્ટમેન્ટ બુક કરો. યાદ રાખો, સ્ક્રીનિંગ જીવન બચાવે છે. જો કોઈ વધુ પ્રશ્ન હોય તો અમને જણાવશો. આજે આવ્યા ઘણો આભાર અને આવજો.